ખબરની જો વાત કરવામાં આવે તો ખબર આવી રહી છે મેટ્રો સિટી અમદાવાદથી। અમદાવાદમાં 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે કહી શકાય કે છેલ્લા 4-5 દિવસથી જે બાબતો સામે આવી રહી છે તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે આજે શાળાની સામે નયનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર, જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ પાઠવશે। આ સાથે જે વાત કરવામાં આવે તો અમદાવાદ 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની જે કરુણ હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારબાદ કહી શકાય કે મણિનગરની વાત કરવામાં આવે તો મણિનગરમાં પણ પરમ દિવસે અને ગઈકાલે પણ કેટલીક શાળાઓ દ્વારા આ રજાની જાહેરાત કરાઈ હતી। હવે જ્યારે આ મૃતક વિદ્યાર્થી જે છે તેમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવશે અને આ સાથે આજની વાત કરવામાં આવે તો આજે કહી શકાશે કે કાલુપુર અને રિલીફ રોડનો કેટલોક ભાગ જે છે તેમાં દુકાનો સ્વયંભૂ બંધ પાડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં 7 ડે સ્કૂલના જે વિદ્યાર્થીની હત્યાનો બનાવ બન્યો હતો અને તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર, શાળાની સામે નયનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવશે। જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવશે અને નયનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા ઝલક। જી ઝલક, જણાવશો અમદાવાદમાં 7 ડે વિદ્યાર્થીની જે હત્યાનો મામલો સામે આવ્યો હતો, આજના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો શાળાની સામે જ જે મૃતક વિદ્યાર્થી નયન છે તેમનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવશે। શું છે વધુ જાણકારી? જી કામેશ, જે વિદ્યાર્થીની જે હત્યા કરવામાં આવી છે, શાળાના વિદ્યાર્થી દ્વારા જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તેના જે ઘેરા પ્રત્યાઘાતો છે તે પડી રહ્યા છે। 2 દિવસ જે સ્કૂલો છે તે અમદાવાદમાં જે પૂર્વ વિસ્તારની મણિનગર, ખોખરા તેમજ ઈસનપુર સહિતની જે શાળાઓ છે તે બંધ રાખવામાં આવી હતી અને આજે શાળાનું શૈક્ષણિક કાર્ય છે તે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે જે સ્કૂલ છે, જે 7 ડે સ્કૂલ છે કે જ્યાં ઘટના ઘટી હતી તેની સામે જ જે આજે છે તે જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। 7 ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ જે સંઘર્ષ કરી રહી છે નયનને ન્યાય માટે, તેના દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે, સાથે સાથે જે ડેકોરેશન, જે ફૂલો છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં જે લોકો છે અહીંયા ભેગા થશે અને નયનને श्रद्धांजलि आपसे बात करीशू समिति ना सभ्य साथे। आपનું નામ? दीपक मीरचंदानी। मेरा नाम दीपक मीरचंदानी है। मैं समिति का मेंबर हूँ। जैसा कि आप सबको पता है कि हमारे बच्चे की दिन दहाड़े स्कूल में हत्या कर दी गई, उसके लिए उसके माँ बाप से हम कल मिले। उसके माँ बाप का भी यही कहना है कि हमको कुछ भी नहीं चाहिए, हमको सिर्फ हमारे बेटे को न्याय चाहिए। उसके जो आरोपी है उसको कड़ी से कड़ी सजा मिलनी चाहिए, उसको फांसी की सजा मिलनी चाहिए। हमको पैसा वैसा कुछ भी नहीं चाहिए, हमको सरकार से कुछ भी नहीं चाहिए। हमारे बेटे को सिर्फ खाली न्याय चाहिए। मेरे बेटे को न्याय दिलाइए। उसको न्याय दिलाने के लिए, उसकी आत्मा को शांति मिले और उसको न्याय मिले, इसके लिए हमने ये श्रद्धांजलि का कार्यक्रम का हमने आयोजन किया है हमारी समिति के तरफ से, ताकि उस बच्चे को, हमारे बच्चे को, हिंदू समाज के लड़के को न्याय मिले, उसको न्याय मिले और उसके आरोपी को कड़ी से कड़ी सजा हो। इसके लिए हमने ये श्रद्धांजलि का कार्यक्रम आयोजन किया है। हम सरकार से यही मांग कर रहे हैं कि हमारे बच्चे को पूरी तरह से न्याय मिलना चाहिए और जो भी आरोपी है उनको कड़ी से कड़ी सजा मिलनी चाहिए। स्कूल प्रशासन के खिलाफ कड़ी से कड़ी कार्रवाई करनी चाहिए। इसके लिए हम ये कार्यक्रम का आयोजित कर रहे हैं। कितने लोग आएंगे, क्या बोलते हो? हमारे समाज के तो लोग आएंगे ही और हिंदू समाज के सब जितने भी लोग हैं वो सब आने वाले हैं आज कार्यक्रम में। हमारे जितने भी कार्यकर्ता हैं वो सब भी आएंगे। समिति के जितने भी हैं, हमारे मणिनगर सिंधी पंचायत के जितने भी हैं सभ्य, वो तो आएंगे ही आएंगे। पूरे अहमदाबाद के जितने भी सिंधी हैं वो आज इधर इस श्रद्धांजलि के कार्यक्रम में आने वाले हैं सब। सर, जो स्कूल है, स्कूल को लगता है कुछ होगा? स्कूल को 100% होगा। हमने हमारे जो है एमएलए जो है अमूल भट्टी ने, उन्होंने दिल्ली तक जो आईसी कोर्ट में अपील करी है। उन्होंने बोला स्ट्रिक्ट कदम उठाए जाएंगे स्कूल के खिलाफ। ये जो भी हुआ है स्कूल की बेदरकारी की वजह से ही हुआ है।
बरोबर, इसके लिए उन्होंने प्रिंसिपल के खिलाफ भी उन्होंने केस फाइल कर दिया गया है और प्रिंसिपल भी, जैसा सबको पता है कि प्रिंसिपल भी यहाँ से फरार हो चुका है, जैसा आप सबको भी मालूम है। તો તમે જોયું તે રીતે કે જે શ્રદ્ધાંજલિનો જી. જે કાર્યક્રમ છે તે સ્કૂલની સામે જ છે તે રાખવામાં આવ્યો છે અને 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. જી. બિલકુલ ઝલક, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે આ જે ઘટના બની જેને લઈને કહી શકાય કે સ્કૂલ પાસે જ આ વિદ્યાર્થીની કરુણ હત્યાનો બનાવ બન્યો, જેને લઈને સમાજમાં અને વેપારી આલમમાં પણ આક્રોશની લાગણી છે. આજની જો ગતિવિધિની વાત કરવામાં આવે તો એક અહેવાલ સામે આવ્યો છે તે પ્રમાણે સિટી વિસ્તારની વાત કરવામાં આવે તો કાલુપુર છે, ગાંધી રોડ છે, રિલીફ રોડ છે, આ ઉપરાંત સરદારનગર છે, જે નરોડા પાસેનો જે વિસ્તાર જે છે તેમાં પણ આજે વેપારીઓ સ્વયંભૂ બંધ પાડે, બંધનું એલાન આપે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે શું કહેશો? જી કામેશ, જે ઘટના ઘટી છે તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. 2 દિવસ છે તે પૂર્વ વિસ્તારની લગભગ બધી જ શાળાઓ છે તે બંધ પાડ્યું હતું, ત્યારે જે હવે વેપારીઓ છે તે વેપારીઓ પણ આ ઘટના સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ગઈકાલે જ જે પાંચકુવા કાપડ માર્કેટ હોય, ન્યુક્લોક કાપડ માર્કેટ હોય કે અન્ય સારંગપુર કાપડ માર્કેટ હોય, વિવિધ પ્રકારની જે કાપડ માર્કેટો છે તે કાપડ માર્કેટો દ્વારા વેપારીઓ દ્વારા પણ ઠરાવ કરવામાં આવ્યો છે અને રહેતા ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો કુબેરનગર માર્કેટ, સરદારનગર માર્કેટો, જે સિંધી સમાજ છે, સિંધી સમાજ પ્રતિનિધિત્વ કરે છે તે માર્કેટો પણ છે તે આજે બંધનું એલાન આપવામાં આવે છે કે બંધ પાડશે. તો રિલીફ રોડમાં જે ઇલેક્ટ્રિક બજાર છે તે પણ છે તે વેપારીઓ આજે કામથી અળગા રહેવાના છે. એટલે કહી શકાય કે જે સવંગ જે ઘટના ઘટી છે તે ઘટનાને લઈને વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને જે વિદ્યાર્થી છે તેને ન્યાય મળે તેની માંગ કરી રહ્યા છે. જી ઝલક, આપ જોડાયા, આપનો આભાર.